અ, જરા જુદી એંગલથી વાત કરીએ કે માઇન્ડ, જેને આપણે માઇન્ડ કહીએ છીએ, અને કોન્શિયસનેસ નો અર્થ છે કે ટુ ટ્રાન્સેન્ડ ધ માઇન્ડ, ટુ ગો બિયોન્ડ ધ માઇન્ડ. હવે એક વેમ છે કે વી હેવ ઓનલી વન માઇન્ડ, અને આ એક મિસકન્સેપ્શન. એટલે જ્યારે આપણે સેન્ટર્સ ભણીએ છીએ ત્યારે આપણે વાત માઇન્ડની કરીએ છીએ કે આપણી પાસે ક્રિયાશીલ મન છે, મૂવિંગ માઇન્ડ, સેન્સિંગ માઇન્ડ એટલે સંવેદનાનું મન છે, ભાવ કેન્દ્ર એટલે ફિલિંગનું મન છે, અને થિંકિંગ એટલે થિંકિંગનું મન. એટલે થિંકિંગ માઇન્ડ, સેન્સિંગ માઇન્ડ, મૂવિંગ માઇન્ડ. માઇન્ડ એટલે ચારે ચાર. આને સ્ટડી કરવાનું કારણ કે મોડર્ન સાયકોલોજી જે છે એ માઇન્ડને એક જ ગણે છે. એ લગભગ મૂવિંગ માઇન્ડ તો ગણતું જ નથી. એટલે મોડર્ન સાયકોલોજી એકદમ અધૂરી છે. પણ આ જે સાયકોલોજી શાસ્ત્ર ઉપર આધારિત છે, હા, એ પૂર્ણ મનનું એક સાયકોલોજી છે. હવે આ એ આપણે જોઈ શકીએ અને આપણા અનુભવમાં આવે છે. કોઈ પણ એક વ્યક્તિ એનું સેન્ટર ઓફ ગ્રેવિટી આ ચારમાંથી કોઈ એક મનમાં હોય છે. એનો મતલબ એ નહીં કે એ બીજા મનનો ઉપયોગ નથી કરતો. એ થિંકિંગનો ઉપયોગ કરે, ફિલિંગનો, પણ એનું બેટર પાર્ટ ઓફ લાઈફ, એનો જીવનનો મોટો ભાગ એક મનમાંથી એ દુનિયાને જોએ છે. એક વ્યક્તિ થિંકિંગ સેન્ટરમાં એની સેન્ટર ઓફ ગ્રેવિટી છે. અને આપણે જોશું કે થિંકિંગ સેન્ટરના ઘણા બધા ભાગ છે. મિકેનિકલ ભાગ છે, ઇમોશનલ ભાગ છે, અને હાયર ભાગ છે, જેને થિંકિંગ ભાગ અથવા કોન્શિયસ ભાગ કહેવાય. તો પણ આની સેન્ટર ઓફ થિંકિંગ સેન્ટરમાં છે. એટલે એ દુનિયાને જે જોયે છે એ થ્રુ ધ થિંકિંગ સેન્ટર જોયે છે. એ બીજા મનને એ ઇનકાર કરશે. એ પરણી જાય છે કોઈક સ્ત્રી સાથે, અને એ જે દુનિયાને જોયે છે એ ભાવના મનમાંથી જોયે છે. એનું સેન્ટર ઓફ ગ્રેવિટી કોઈક બીજી જગ્યાએ છે. હવે બે વચ્ચે ટકરાર જ થવાનું છે, કારણ કે આ જે બારીમાંથી દુનિયાને જોયે છે, આ બેન બીજી બારીમાંથી દુનિયાને જોઈએ, અને ચારે ચાર બારી એટલે સત્ય છે. ઓલ ફોર વિન્ડોઝ ટુગેધર ઇઝ ટ્રુથ. પણ હું ખાલી થિંકિંગમાંથી જોઉં છું તો બીજા ત્રણ બારીને હું ઇનકાર કરું છું. ઇમ્બેલેન્સ છે જીવનનું. હું ખાલી ભાવ કેન્દ્ર, બધાને ખવડાવવું, પીવડાવવું, જમાડવું, બધાની સેવા કરવી, હું ખાલી ભાવ કેન્દ્રમાંથી જીવનને જોઉં છું તો હું એક બારી, ચારમાંથી એક બારીમાંથી દુનિયાને જોઉં છું. ત્રણને ઇનકાર કરું છું. બીજો કોઈ વ્યક્તિ બીજી બારીમાંથી જોતો હશે તો એની સાથે ટકરાર થશે, કોન્ફ્લિક્ટ થશે.
અને વર્ષોના સેલ્ફ ઓબ્ઝર્વેશન આપણે કરતા જશું, પછી આપણને એક પોઈન્ટ, એક ખ્યાલ આવશે કે આપણે ચારે ચાર બારીમાંથી એક સાથે દુનિયાને જોઈ શકીએ છીએ. પછી આપણને સત્યનો થોડો ભાસ થશે. ત્યાં સુધી ઇવન સત્યનો ભાસ થશે તો એ વન સાઇડેડ હશે, ઇમ્બેલેન્સમાં હશે. તો આ જે આપણે ભણીએ છીએ, આ સાયકોલોજી, એ આપણા સેલ્ફ ઓબ્ઝર્વેશન માટે પણ છે, અને બહારની જે જિંદગી આપણે જીવીએ છીએ એની અંદર એક સ્મૂધનેસ, લયબદ્ધતા આવી જાય એની માટે છે. રોંગ વર્કિંગ ઓફ સેન્ટર્સ આપણી અંદર ખૂબ જ ચાલે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું કામ ઇમોશનલ સેન્ટર કરી લે છે. વિચારવાનું હતું ત્યાં ધડ દઈને આપણે વિચાર્યા વગર ઠેકડો મારી લઈએ છીએ, પાછળથી પસ્તાય છે. રોંગ વર્કિંગ ઓફ સેન્ટર્સ. જે ખાવાનું છે એ સંવેદનાનું કેન્દ્ર છે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું કામ છે. થિંકિંગ સેન્ટર આવી ગયું, કેટલા વિટામિન્સ છે, કેટલું આ છે, રાઈટ. રોંગ વર્કિંગ ઓફ સેન્ટર્સ થઈ, કેટલા કેલરીઝ છે, કોલેસ્ટ્રોલ વધારે છે કે ઓછું છે. ઓવરવર્કિંગ ઓફ સેન્ટર્સ થઈ ગયું. સેન્ટર્સ બેલેન્સમાં ચાલવા જોઈએ. પણ એક સ્પોર્ટ્સમેન છે એ મૂવિંગ સેન્ટરનો અતિશયોક્તિ ઉપયોગ કરે છે. ટોટલ ઇમ્બેલેન્સ. તો જ્યારે આપણે અધ્યાત્મમાં પ્રવેશ કરીએ છીએ, જ્યારે આપણે બેલેન્સ્ડ મેનની વાત કરીએ છીએ, હા, ત્યારે આ સેન્ટર્સનું જ્ઞાન અતિશય ઉપયોગી છે. અને હું અત્યારે તમને બધાને ગોખાવવાનો છું, જેમ આપણે ટેબલ્સ ગોખાવતા હોય ને, રાઈટ, એ રીતે વી આર ગોઈંગ ટુ લર્ન ઇટ બાય હાર્ટ. લર્ન ઇટ બાય હાર્ટ. એટલે સેન્ટરનો કયો ભાવ? પેલા આપણે કેટલા સેન્ટર્સ છે? 4. થિંકિંગ, ફીલિંગ, મૂવિંગ, સેન્સિંગ. શરૂઆતની અંદર હરેક સેન્ટરના કેટલા ભાગ કરીએ? એટલે થિંકિંગ પાર્ટ, થિંકિંગનો ફીલિંગ પાર્ટ, થિંકિંગનો મૂવિંગ અથવા ઇન્સ્ટિંક્ટિવ પાર્ટ, રાઈટ? ઓકે, ત્યાંથી ચાલુ કરીએ. તો આ કિંગ છે એ થિંકિંગ. આનો બીજો નામ છે હાયર પાર્ટ ઓફ સેન્ટર. હાયર પાર્ટ એટલે એનો કોન્શિયસ પાર્ટ. કોન્શિયસ પાર્ટ, એને કોન્શિયસ પાર્ટ કહેવામાં આવે છે. Why do we call it the conscious part? आपको हिंदी ज्यादा पसंद है या इंग्लिश ज्यादा पसंद है? एनीथिंग. એને કોન્શિયસ પાર્ટ શું કામ કહે છે? ડાયરેક્ટેડ અટેન્શન હોય છે. તો ડાયરેક્ટેડ અટેન્શનમાં જ્યારે આપણે હોઈએ છીએ, when we are making an effort to hold attention, આપણે આઈડેન્ટિફિકેશનમાંથી થોડા મુક્ત થયા છે કે નહીં? આઈડેન્ટિફિકેશન એટલે સંગ. આઈડેન્ટિફિકેશન એટલે સંગ. ધ્યાયતે વિષયાન પુંસ સંઘસ્તે સુપજાય. રાઈટ? માણસ ને અટ્રેક્ટ થઈ જાય છે ને પછી સંગ એટલે આઈડેન્ટિફિકેશન. એ હિપ્નોટાઇઝ થઈ જાય છે. પોતાનો ભાન ખોઈ બેસે છે અને એ ભાન વિષયની અંદર અટ્રેક્ટ થઈ જાય છે.
તાળું લાગી જાય છે ત્યાં, એટલે પોતે પ્રકાશ વગરનો થઈ જાય, રાઈટ? તો જ્યારે આપણે ડાયરેક્ટેડ અટેન્શનમાં છીએ ત્યારે પહેલી વસ્તુ, વી આર નોટ ઇન અ સ્ટેટ ઓફ આઈડેન્ટિફિકેશન. હજી આપણે કોન્શિયસ નથી, અત્યારે આપણે કોન્શિયસ નથી. કોન્શિયસનેસ એમાં થશું ડબલ એરોડ અટેન્શન. ફોર કોન્શિયસનેસ દેર મસ્ટ બી ડબલ એરોડ અટેન્શન. બટ ડાયરેક્ટેડ અટેન્શન ના સ્ટેટની અંદર આઈડેન્ટિફિકેશનમાંથી મુક્તિ મળી જાય. સંગ, રાઈટ? હિપ્નોસિસ ઓફ લાઈફ, હિપ્નોસિસ ઓફ ઇવેન્ટ્સ, ઘટનાઓની હિપ્નોસિસમાંથી આપણને મુક્તિ મળી ગઈ, એટલે એને કોન્શિયસ પાર્ટ ઓફ સેન્ટર આવે છે. કોન્શિયસ પાર્ટ ઓફ સેન્ટર કહેવામાં આવે છે. છતાંય કોન્શિયસનેસ નથી, પણ કોન્શિયસનેસની એકદમ નજીક છે, રાઈટ? એટલે કિંગ જે છે એ કોન્શિયસ પાર્ટ ઓફ સેન્ટર છે. ક્વીન જે છે એ ઇમોશનલ પાર્ટ ઓફ સેન્ટર છે, જ્યાં અટ્રેક્શન અને શું કહેવાય રિપલ્શન થાય છે, રિપલ્શન થાય છે, રાઈટ? કોન્શિયસ પછી ઇમોશનલ પાર્ટ ઓફ સેન્ટર, જ્યાં અટેન્શન હંમેશા બહારની ઉત્તેજનાથી જાય છે, રાઈટ? કિંગની અંદર આપણી ઈચ્છાથી અટેન્શન જાય છે, ત્યાં બહાર જે પ્રસંગ બને છે એનાથી આપણું ઈચ્છા જાગે છે અને અટેન્શન જાય છે. આ બંનેમાં અંતર છે. હવે જેક એ છે મિકેનિકલ પાર્ટ ઓફ સેન્ટર અથવા મૂવિંગ ઇન્સ્ટિંક્ટિવ પાર્ટ ઓફ સેન્ટર. મૂવિંગ અથવા ઇન્સ્ટિંક્ટિવ પાર્ટ, ધ મિકેનિકલ પાર્ટ ઓફ સેન્ટર. એટલે આપણી પાસે 4 સેન્ટર્સ છે અને 4 સેન્ટરના આપણે 3 ભાગ કર્યા. 3 into 4 12 અને 12 પિક્ચર કાર્ડ્સ આપણી પાસે છે. 12 પિક્ચર કાર્ડ્સ આપણી પાસે છે. ઓકે, હવે આપણે જરા રટીએ, અંદર રટીએ. સ્પેસ, ગાડી, એ કયો સેન્ટર છે? મૂવિંગ, મૂવિંગ. હવે આપણે કઈ રીતે વી સ્પીક, કઈ સેન્ટરમાં આપણે છે? મૂવિંગ. એટલે આપણે કહીશું કોન્શિયસ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર. રાઈટ? જ્યારે આપણે વી આર ડિનોટિંગ ધ કિંગ, આપણે કિંગ તરફ ચિંધીએ છે ત્યારે આપણે શું કહીએ છીએ? કોન્શિયસ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર. જ્યારે આપણે ક્વીનની વાત કરીએ છીએ, ઇમોશનલ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર. જ્યારે જેકની વાત કરીએ છીએ ત્યારે મિકેનિકલ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર. આ સમજાઈ ગયું બધાને? રાઈટ? ઓકે. હા, એટલે હું અહીંથી ત્યાં માપવાની કોશિશ કરું છું, રાઈટ? તો હું કહીશ આઈ એમ ઇન કોન્શિયસ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર. કોન્શિયસ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર. એટલે અત્યારે મારી અંદર એક વિચાર આવે છે, એક આય આવે છે, એ કઈ જગ્યાથી આવ્યું હું જાણી લઉં છું. કઈ જગ્યાથી આવ્યું જાણ્યું. આટલું પકડાઈ ગયું? હવે આની બદલે ડાયમંડ્સ એટલે ચોકટ, રાઈટ? તો કોન્શિયસ પાર્ટ ઓફ થિંકિંગ સેન્ટર. હવે આ ઓબ્ઝર્વેશન નો વાત છે, એક ઓબ્ઝર્વેશન નો વાત છે. કોન્શિયસ પાર્ટ ઓફ થિંકિંગ સેન્ટર, ઇમોશનલ પાર્ટ ઓફ થિંકિંગ સેન્ટર, મિકેનિકલ પાર્ટ ઓફ થિંકિંગ સેન્ટર. હવે આપણે ટીવીના કોમેન્ટેટર્સ છે, ક્રિકેટના કોમેન્ટેટર્સ, રાઈટ? એમાં એક કોમેન્ટેટર છે એ જેક ઓફ, બોલો, સિદ્ધુ, સિદ્ધુ એ જેક ઓફ ડાયમંડ્સ છે.
શું કામ જેક ઓફ ડાયમંડ્સ છે? એ બધી વસ્તુના જવાબ એક વન લાઇનર સેન્ટેન્સમાં આપી દે છે. એટલે જેક એટલે મિકેનિકલ પાર્ટ ઓફ થિંકિંગ સેન્ટર, મિકેનિકલ પાર્ટ ઓફ થિંકિંગ સેન્ટર, એની અંદર આ વન લાઇનર જ્ઞાન બહુ હોય. એટલે તમે કંઈક બોલો એટલે હી વિલ ગીવ સમ સેઇંગ. શું કઈ તમે બપોરે કહેતા હતા કયો? તમે કઈ કહેવત બપોરે કહેતા હતા ને મને જમતી વખતે ઓલું લા નહીં 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 ઓલું કઈ નહીં નહીં તમે પગનું કઈ કહેતા હતા ને ઓલો બળદની શું કહેતા હતા? હા, પગે પગે નાળ જળવાનું. એટલે આમની પાસે આખા શું કહેવાય લાઇબ્રેરી એ શું છે? જેક ઓફ ડાયમંડ્સ. જેક ઓફ ડાયમંડ્સ. આ સમજાય છે? આ હજી આપણે બોલીએ ત્યાં ફટ આવી જાય મિકેનિકલી. તમને મિકેનિકલ નથી કહેતો. રાઈટ. એટલે એ શેમાંથી આવે છે? જે એને લાઇબ્રેરી ભેગ ઇટ ઇઝ કમિંગ ફ્રોમ હિઝ મેમરી. બધાય જેક્સમાં મેમરી છે. હજી આપણે આગળ જશું. રાઈટ. એટલે આપણે વ્યક્તિને ઓળખી ગયા આ જેક ઓફ ડાયમંડ્સ છે. આ સમજાય છે? આપણે કહીએ કે એક વ્યક્તિને આમ 3 સ્ટેપ, અરે આના જેવું તો મને કંઈ નથી મળ્યું, આ સિસ્ટમ નથિંગ લાઈક ધીસ સિસ્ટમ. એટલે 3 મહિના કરે ને પછી મૂકી દે. તો આપણે એને શું કહેશું? ક્વીન ઓફ ડાયમંડ્સ. ક્વીન ઓફ ડાયમંડ્સ. આ સમજાય છે? એનો રસ થોડોક જળવાયેલો રહે જ્યાં સુધી અટેન્શન હોય, એનો રસ જળવાયેલો. હવે એને બોરિંગ લાગવા માંડ્યું ત્યારે એની પાસે એ શક્તિ નથી ડાયરેક્ટેડ અટેન્શન કરવાની. એ મૂકી દે, આમાં કઈ છે નહીં, હવે બીજું કંઈક શોધો. બીજું કંઈક શોધો. એટલે એ એક ગુરુમાંથી એક સિસ્ટમમાંથી એ આટા માર્યા કરે બીજામાં. ઘણા લોકો આવે કે અરે હું રેકી શીખ્યો ને આ શીખ્યો ને તે શીખ્યો. એટલે આપણે સમજી જવાનું ડાયરેક્ટેડ અટેન્શનની શક્તિ નથી. આ પકડાય છે આ પોઈન્ટ? રાઈટ. એટલે થિંકિંગ પાર્ટ ઓફ થિંકિંગ સેન્ટર ઓર કોન્શિયસ પાર્ટ ઓફ થિંકિંગ સેન્ટર, ઇમોશનલ પાર્ટ ઓફ થિંકિંગ સેન્ટર, મિકેનિકલ પાર્ટ ઓફ થિંકિંગ સેન્ટર. આટલું પકડાઈ ગયું બધાને? હા, મોઢે આવી ગયું આમ ફટફટ. ઓકે. હવે હું એક સેન્ટરમાં છું. હું એક સેન્ટરમાં છું, પણ કયા લેવલ ઓફ અટેન્શનથી છું? કયા લેવલ ઓફ અટેન્શનમાં છું? તો હાઈએસ્ટ લેવલ ઓફ અટેન્શન કયું? 10. એનાથી લોઅર 9, 8, 7, 6, 5, 4, 3, 2, રાઈટ. એટલે જો હું 2માં જીવતો તો 0 અટેન્શનના 0 ભાગમાં છું. હા, હું 2માં જીવતો હું તો આ મારું લેવલ ઓફ અટેન્શન 0 અટેન્શનનો 0 ભાગ. રાઈટ. એક માણસ બિચારો પ્રેમમાં પડી ગયો, છોકરી. રાઈટ. હવે કોઈ એને ખાવાનું પૂછે તો સંભળાતું નથી, એને સવાર થઈ તો કે સૂર્ય નીકળો એ ખબર નથી પડતી. રાઈટ. એને નાવાની ખબર નથી પડતી, એને કપડાં બદલવાની ખબર નથી પડતી, એને કોણ આવ્યું ને કોણ ગયું એ ખબર નથી પડતી. એ કયા લેવલ ઓફ અટેન્શનમાં પહોંચી ગયો? 2. એટલે there are 2, 3, 4, 9 levels of attention. 9 levels of attention. Right? Okay.
ઓકે, હવે ફરીથી કયો સૂટ લેશું આપણે? ફરીથી આપણે 3 ડિવિઝન કર્યા: કોન્શિયસ, ઇમોશનલ, મિકેનિકલ. કોન્શિયસ, ઇમોશનલ, મિકેનિકલ. 3 મોર ડિવિઝન. એટલે કિંગ ઓફ સ્પેડ્સ માં આપણે છીએ, એટલે કોન્શિયસ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર. આપણે કેમાં છે? કોન્શિયસ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર. પણ આપણે આંકડામાં છીએ. our level of attention is 8. So we are in the mechanical part of the conscious part of the moving center of spades. 8 of spades. Conscious mechanical part of the conscious part of the moving center. આ ટર્મિનોલોજી સમજાઈ ગયું? હું કઈ જગ્યાએ છું? રાઈટ? હા, supposing you go 6 of spades. Bolo. Emotional part of the moving center. 2 of spades. Huh? Mechanical part of the moving center. Right? આ ટર્મિનોલોજી છે. આ જેમ આપણે સ્કૂલમાં ગયા અને 2 4s are 8, 5 2s are 10, 6 2s are 12, 14 2s are 28 અને આગળ આવડતું નથી. ઓકે, હા, એ જે રીતે આપણને કહેવામાં આવ્યું કે ગોખી લેવું પડે. રાઈટ? તો આ જે છે એ આખું જે ચાર્ટ છે, હા, એ આપણે અત્યારે કઈ જગ્યાએ છે આપણને ખબર પડી જાય. બરાબર છે? હું ચાલતો જાઉં છું તો ડે ડ્રીમિંગમાં ચાલતો જાઉં તો હું ચોક્કસ મિકેનિકલ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર. પણ હું જોઉં છું અરે સાપ એક આવ્યો તો મિકેનિકલ પાર્ટમાં છું, પણ ત્યાં થોડો કોન્શિયસ થઈ ગયો. સમજાય છે? રાઈટ? એટલે આ રીતે આપણે આખું ફરીથી બીજું લઈ લઈએ આપણે. રાઈટ? એટલે કિંગ ઓફ હાર્ટ્સ એટલે કોન્શિયસ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટ. એટલે આપણે બેઝિક 3 ડિવિઝન પાય: કોન્શિયસ, ઇમોશનલ, મિકેનિકલ. પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટ. પણ 8 ઓફ હાર્ટ્સ એટલે મિકેનિકલ પાર્ટ ઓફ ધ કોન્શિયસ પાર્ટ ઓફ ધ ઇમોશનલ સેન્ટર. રાઈટ? 3 of hearts એટલે mechanical part, emotional part of the mechanical part of the mechanical part of the emotional cell. રાઈટ? આ આખું એનું ચાર્ટ બનાવી અને જો કોઈને ફાવે હોય, રાઈટ, તો એ આપણે ગોખી લેવું પડે. તો ઈચ એન્ડ એવરી પાર્ટ ઓફ સેન્ટર આપણે 3માં, એટલે આપણા 52 કાર્ડ્સ થઈ ગયા. 52 કાર્ડ્સ થઈ ગયા. એસ એટલે આખું સેન્ટર. પછી આખા સેન્ટરના 3 ભાગ કર્યા: કિંગ, ક્વીન, જેક. કોન્શિયસ, ઇમોશનલ, મિકેનિકલ. પછી એક એક ભાગના 3 ભાગ. 10 5 6 7 2 3 4. આ રીતે આપણે 48 કાર્ડ્સ. 48 કાર્ડ્સમાં ટોટલ હ્યુમન સાયકોલોજી આવી ગઈ. આટલું જો પકડાઈ જાય, હા, હવે એક એક કાર્ડની અંદર આપણે જવું પડશે. આપણે અત્યારે પિક્ચર કાર્ડ્સ લેશું, અધર કાર્ડ્સને આપણે જસ્ટ ટચ કરશું થોડા. આમાં કોઈ પ્રશ્ન છે? કોઈ એની ક્વેશ્ચન? સપોઝ હું ક્યાંય જમવા જાઉં તો નોર્મલી એવું એક પ્રેક્ટિસ છે મારી, એક મેન્ટલ કેલ્ક્યુલેશન કરતી છે કે આટલું લઉં તો પ્લેટમાં કઈ બચે નહીં. 90% એક પરફેક્ટ કરેક્ટ નહીં થાય, પણ 10% હોય છે ત્યારે બચે, ત્યારે પાછળ થઈ જજો તો ક્યાંક લાલચ આવે.
થોડી વધારે લઈ જાય. તો એ જે લાલચ એ કયું સેન્ટર? ઇટ હેઝ ટુ બી ક્વીન. ઇટ હેઝ ટુ બી ક્વીન. હવે જોઈએ આમ જોઈ લે કે સપોઝિંગ એક બુફે હોય, રાઈટ, અને હું મૂવિંગ સેન્ટરથી લઉં છું. મને ગમે છે કે નથી ગમતું એ કયું સેન્ટર નક્કી કરે છે? ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. એટલે ક્વીન ઓફ ક્લબ્સ, ઇમોશનલ પાર્ટ ઓફ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. ઇમોશનલ પાર્ટ ઓફ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, રાઈટ. એટલે મેં કીધું કે મને પનીર ગમે છે. ત્યાં પાછું એક suppose કે રોટલી હું બે જ લઉં, એ ગમે છે ખરા, પણ એ મને ખબર જ હોય કે એક નહીં, બેથી વધારે ખવાશે નહીં. તો એ કઈ જવું ત્યાં પાછું selection થતો હોય. થિંકિંગ પાર્ટ ઓફ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. ઓલ્સો જ્યાં સ્કેલ આવે છે, થિંકિંગ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટર પણ હોય છે. વેર એવર વી યુઝ સ્કેલ, કે ભાઈ 3 માં આઈ કેનોટ ઈટ પણ 2 આઈ કેન ઈટ. આ સ્કેલ થયું ને. 3 0, 2 હા, યસ નો, શું કે ટ્રુ ફોલ્સ, શું કે, રાઈટ. આમ જોઈએ ને સેન્ટરના પાર્ટને સમજતા પહેલા છે ને પેલા સેન્ટર સમજી પેલા સેન્ટર સમજી લેવા. પાર્ટ સમજે અધરવાઇઝ પાર્ટ બધું ગૂંચવાય જ છે. નક્કી જ ન થાય. પાર્ટ્સ ને બહુ પાછળથી આપણે જસ્ટ વી વોન્ટ 12 પિક્ચર કાર્ડ્સ પહેલા સમજી લે, બાકી આપણે ગૂંચવાય જ જશું. પેલા તો સેન્ટર સમજ. રાઈટ. એટલે જસ્ટ આપણે એમ કહીએ અત્યારે કે હું બુફેમાં જાઉં છું તો પનીર મને ગમે છે, રાઈટ. તો એ કયું સેન્ટર છે? ક્વીન ઓફ ક્લબ્સ. ક્લબ્સ, ઇમોશનલ પાર્ટ ઓફ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, જે અને ડિસલાઇક પડેલા છે. આ પકડાય છે, રાઈટ. એટલે એ બધું એ રીતે જોવું જોઈએ. હવે હું કહું છું કે હું 4 કટકા જ ખાઈ શકીશ, તો એ કયું છે? મે બી ક્વીન ઓફ સ્પેડ્સ ઓર કિંગ ઓફ સ્પેડ્સ, જે માપદંડ કરે છે કે આટલું જ થશે. આ સમજાય છે? આ બધાય જુદા આઈઝ છે અંદર, આ બધાય આઈઝને ઓળખવા પડે. એટલે આ બધું હું કરું છું, આ મહેનત જે કરું છું. બીજું એટલે મહેનત કરું છું કારણ કે માધુપુરમાં અત્યારે રીડિંગ ચાલુ છે, અને ઘણા લોકો એ રીડિંગ રોજ સાંભળે છે, એટલે એને હેલ્પ થાય એની માટે પણ આ એક મારો પ્રયાસ છે આ વખતે. બરાબર છે. હવે વી સ્ટાર્ટ વિથ 1 કાર્ડ. હા, જેક ઓફ ક્લબ્સ. એટલે કયો પાર્ટ થયો? મિકેનિકલ પાર્ટ ઓફ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. જેક એટલે મિકેનિકલ, જ્યાં બધું ઓટોમેટિક ચાલે, બધું ઓટોમેટિક ચાલે. એટલે આપણું બોડી બ્રેઇન સિસ્ટમને જીવવા રાખવા માટે જેક ઓફ ક્લબ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ બધાય ફંક્શન્સ કરે છે. ખાવાનું અંદર જાય છે તો હાઇડ્રોક્લોરિક એસિડ નાખે છે, ખાવાનું ડાયજેસ્ટ થઈ જાય, ડાયજેસ્ટેડ ફૂડને એનર્જીમાં કન્વર્ટ કરવાનું છે તો એ કરી નાખે છે. જે જગ્યાએ જે પહોંચાડવાનું છે એ પહોંચાડી દે છે. આપણે રાતે સૂઈ જાય છે પણ આપણું હાર્ટબીટ ચાલુ રહે છે તો એ હાર્ટબીટ ચાલુ રાખે છે. આ બધું જે આખું બોડીનું જે મિકેનિકલ કામ કરવાનું છે એ કયો કાર્ડ છે? જેક ઓફ ક્લબ. ધ મિકેનિકલ પાર્ટ ઓફ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. આપણે પાર્ટ્સ ઓફ સેન્ટર્સમાં આ તો જસ્ટ 48 કાર્ડ્સનું તમને એક દર્શન મારે આપી દેવું, તો એની વાત બિલકુલ સાચી છે. આ એક જ પત્તું છે વિચ ઇઝ અવેક ઓલ ધ ટાઈમ. એ કોઈ દિવસ સૂતું, ઇટ નેવર સ્લીપ્સ. ધ જેક ઓફ ક્લબ્સ. ડાયજેશન હોય, બ્લડ સર્ક્યુલેશન હોય. હા, હવે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું તમે શું કહી શકો જન્મ વખતે, એટ ધ પોઈન્ટ ઓફ બર્થ? હા, શું? ના, એટલે બીજા બધા સેન્ટર્સને બહારથી ભણવું પડે.
થિંકિંગ સેન્ટરને બહારથી ભણવું પડે એને સ્કૂલમાં હા લાગણી સેન્ટરને એને લાગણી શું છે એ સમજવું પડે ભાઈ આ તારો ભાઈ છે આ તારો બહેન છે આ તારી આ છે રાઈટ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની શું ઇન્સ્ટિંક્ટિવ એટલે પ્રાકૃતિક હા શું કહ્યું છે? હા પણ એટ ધ પોઈન્ટ ઓફ બર્થ એનો અને બીજા સેન્ટર્સ વચ્ચેનો અંતર શું સ્પેશિયલી આ જેક ઓફ ક્લબ્સ ઇટ ઇઝ પ્રી પ્રોગ્રામ્ડ રાઈટ એ જેક ઓફ ક્લબ્સ ને હાર્ટબીટ કેમ 24 કલાક રાખવું ક્યાંય ભણવા જવાની જરૂર નથી ઇટ ઇઝ પ્રી પ્રોગ્રામ્ડ એની અંદર કુદરત એને પ્રી પ્રોગ્રામ એટલે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરને ઘણું બધું ભણવું નથી અને મનુષ્ય કરતા આ એનિમલ્સમાં વધારે દેખાય છે એક પક્ષી છે એનો માળો એક જ રીતે બનાવશે હા તમે એ પક્ષીના બધાય માળા જોવો તો સ્ટીરિયોટાઇપ રાઈટ એટલે એ જે ઇન્ટેલિજન્સ છે એ પ્રી પ્રોગ્રામ છે એ પક્ષી એનો અડધો માળો હશે તમે એમાંથી એક લાકડી ખસેડી લેશો રાઈટ તો એ માળો એ એક લાકડી નહીં નાખે રિપેર કરવા માટે એ આખો માળો નવો બનાવી લેશે સમજાય બસ મનુષ્યના ઘરમાં એક લાકડું ખસી ગયું તો આપણે આખું ઘર નવું બનાવીએ નહીં આપણે આ સમજાય છે ઇટ ઇઝ પ્રી પ્રોગ્રામ રાઈટ બધા સૂર્યમુખી પ્રોગ્રામ સૂર્ય સામે જોવાનું હા કોઈને છૂટ નથી હોલિડે પાડવાનું હા કે આજે ઇટ ઇઝ અ વેકેશન હું સૂર્ય સામે નહીં જોઉં રાઈટ એ અલાઉડ નથી રાઈટ ઇટ ઇઝ પ્રી પ્રોગ્રામ્ડ એટલે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર માણસની અંદર સ્પેશિયલી જે જેક એનો મિકેનિકલ પાર્ટ તો ટોટલી પ્રી પ્રોગ્રામ્ડ જ અને એની સાથે બહુ છેડાછેડી કરાય નહીં ઓબ્ઝર્વેશન ઓફ હાર્ટબીટ ઓબ્ઝર્વેશન ઓફ બ્લડ સર્ક્યુલેશન ઓબ્ઝર્વેશન ઓફ બ્રીધિંગ અનલેસ કે તમારી પાસે ગુરુ એવો હોય જે એકદમ સક્ષમ હોય તાવડિયાજીએ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ આપ્યું તો બરાબર છે બાકી હા જેવા તેવાની પાસે તો રોંગ બ્રીધિંગ એક્સરસાઇઝીસ શીખાય નહીં બીકોઝ યુ આર ઇન્ટરફિયરિંગ વિથ ધ ઇન્સ્ટિંક્ટિવ ફંક્શન ઓફ ધ બોડી બ્રેઇન સિસ્ટમ આ પકડાય છે અને એનું એકનું all the other functions બરાબર છે ઇન્સ્ટિંક્ટિવ ઇન્ટેલિજન્સ બહુ પાવરફુલ હોય છે અતિશય પાવરફુલ હોય છે ઇન્સ્ટિંક્ટિવ ઇન્ટેલિજન્સ રાઈટ એને શું કહેશું આપણે ત્યાં એની માટે એક કહેવત છે સ્ટ્રીટ સ્માર્ટ પણ એ તો કિંગ ઓફ ક્લબ્સમાં આવશે હજી આપણે જેકમાં છીએ આપણે શું કે કિંગ સ્ટ્રીટ સ્માર્ટને શું કહેવાય વ્યવહાર કુશળતા બધી સિચ્યુએશનમાં એ રસ્તો કાઢી લે હા કોઠાસૂચ ઇન એની સિચ્યુએશન એ રસ્તો કાઢી લે સ્ટ્રીટ સ્માર્ટ મહાભારતમાં વિદુર છે એ ઇન્સ્ટિંક્ટિવ ઇન્ટેલિજન્સ છે કિંગ ઓફ ક્લબ્સ છે એ કોઈ પણ સિચ્યુએશનમાંથી રસ્તો કેમ કાઢો એ રિએક્ટ નહીં કરે કોઈ સિચ્યુએશનની અંદર ભીષ્મ રિએક્ટ કરશે હા વિદુર રિએક્ટ નહીં કરે હા એ કોઈ પણ સિચ્યુએશનમાંથી રસ્તો કાઢી લેશે હા એ કિંગ ઓફ ક્લબ્સ આપણે એ પત્તા ઉપર આવશું હવે પહેલું ડિવિઝન આપણે સેન્ટરનું કયું કર્યું વર્ટિકલ ડિવિઝન હા પોઝિટિવ નેગેટિવ એટલે જેક ઓફ ક્લબ્સમાં પોઝિટિવ એ છે કે અત્યારે આઈ એમ ફીલિંગ હેલ્ધી આઈ એમ ફીલિંગ ગુડ રાઈટ મારું વેલ બિંગ સારું છે શું કહેશું
હા, તંદુરસ્તી, there is a pleasure, એક પ્લેઝર હોય છે. Right? અત્યારે એનર્જીની શું કહેવાય જરૂર છે, ચાલતું નથી, તો મને એમ લાગે કે મારું શરીરને હું શું કહેવાય ડ્રેગિંગ કરું છું, શું કે એને આપણે ઘસેડ્યા રાખું છું, રાઈટ? તો એને નેગેટિવ ફિલિંગ આવે છે જેકને. હવે આ જે આપણે સાયન્સ સમજીએ છીએ એમાં બે વસ્તુ નથી આવવાની, રાઈટ? એક છે સ્પીડ ઓફ સેન્ટર્સ, સેકન્ડ છે કે વિચ પેટ્રોલ ધ સેન્ટર યુઝિસ. થિંકિંગ સેન્ટરનો પેટ્રોલ જુદું છે, ફિલિંગ સેન્ટરનો પેટ્રોલ જુદું છે. થિંકિંગ સેન્ટરને ઓબ્ઝર્વ કરવું સહેલું છે, ફિલિંગ સેન્ટરને ઓબ્ઝર્વ કરવું બહુ વેરી વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ, કારણ કે એની સ્પીડ થિંકિંગ કરતા ઘણું ફાસ્ટ છે. મૂવિંગ સેન્ટરને ઓબ્ઝર્વ કરવું સૌથી સહેલું છે, એનું અને થિંકિંગનું સ્પીડ એક જ છે, એનું અને થિંકિંગનું પેટ્રોલ પણ એક જ છે. આ સમજાય છે? એટલે એ વસ્તુ આ સ્ટડીમાં નથી આવતું. આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ, હા, ત્યારે શું શું અંદર જોવાનું એ આપણી અત્યારે સ્ટડી છે. પછી સેન્ટર્સના પેટ્રોલ પંપ શું છે, એની અંદર હાઈ ઓક્ટેન ફ્યુઅલ છે, લો ઓર્ડિનરી પેટ્રોલ છે કે ક્રૂડ છે, એ પછી આપણે જોશું. હવે આ જેક ઓફ ક્લબ્સમાં એક કલા છે કે ઇટ કેન બોરો એનર્જી ફ્રોમ અધર સેન્ટર્સ, રાઈટ? એ બીજા સેન્ટર્સમાંથી એનર્જી કટ ઓફ કરી શકે, પોતાના માટે ઉપયોગ. આ સૌથી વધારે આપણને ક્યાં દેખાય? હા, તાવ આવ્યો ત્યારે, પણ એને આ બહુ સાવ સરળ, તાવ ન હોય ત્યારે, બપોરે બહુ જમી લીધું હોય, હા, બપોરે બહુ, હવે હું વાંચતા વાંચતા થિંકિંગ સેન્ટર વાંચું, ખાટલા ઉપર પડ્યો હો, પણ અમુક ટાઈમે પછી કઈ ગ્રહણ ન કરી શક્યો. આ જેક ઓફ ક્લબ્સે શું કર્યું? ઇટ હેઝ કટ ઓફ એનર્જી ટુ ધ થિંકિંગ સેન્ટર અને ઇટ ઇઝ યુઝિંગ દેટ એનર્જી ટુ ડાયજેસ્ટ ફૂડ. આ પકડાય છે, રાઈટ? એટલે એનામાં આ એક નેક છે જેક ઓફ ક્લબ્સની અંદર, રાઈટ? એને જ્યારે જરૂર પડે ત્યારે એ બીજા બધા સેન્ટરની એનર્જી બંધ કરી શકે, રાઈટ? એટલે પછી આપણે એક દિવસ જોશું, હરેક સેન્ટરના બે પેટ્રોલ પંપ છે, એ બે પેટ્રોલ પંપના મોટા પંપ છે, એનું આખું સાયન્સ કઈ રીતે ચાલે છે જુદા જુદા સેન્ટર્સનું. જેમ તમે કીધું કે માંદગી સાથે લડવાનું પહેલું કામ કોનું આવે છે? જેક ઓફ ક્લબ્સ, જેક ઓફ ક્લબ્સ, રાઈટ? એટલે એ આપણે માંદા પડીએ તો એ કટ ઓફ કરી નાખે ઇમોશનલ સેન્ટરમાં. હવે કઈ જગ્યાએ આ દેખાય સૌથી વધારે? કઈ જગ્યાએ દેખાય? કઈ જગ્યાએ દેખાય? ક્વીન ઓફ ક્લબ્સ કોણ? ક્વીન ઓફ ક્લબ્સ કોણ? ક્વીન ઓફ ક્લબ્સ, રાઈટ? આ કરું, આ કરું, આ કરું, વાસણ ધોઉં, ચા બનાવું, કપડાં મૂકું, હા, તે સરખા મૂક્યા નથી, તારા જૂતા બાર સરખા નથી, રાઈટ? કપડા આ જગ્યાએ મુકાઈ કેમ નાતા પેલા કપડા જ્યાં ત્યાં કઢાય, રાઈટ? એટલે પાવરફુલ ટેબલની ઉપર આ રીતે ગોઠવાય, જમતી વખતે ટાઈમસર આવી જવાનું,
10 વખત ચાવવાનું એટલે 10 વખત ચાવવાનું જ. હવે એ ક્વીન ઓફ ક્લબ્સ જો માંદી પડી જાય, હું માંદી વાપરું, તો શું થાય? જેક ઓફ ક્લબ્સ, સોરી, ક્વીન ઓફ હાર્ટ્સ જો બીમાર પડી જાય, ક્વીન ઓફ હાર્ટ્સ જો બીમાર પડી જાય, તો જેક ઓફ ક્લબ્સ ઇમોશનલ સેન્ટરને એનર્જી કટ ઓફ કરે અને એ એનર્જી તેમાં વાપરે, હીલિંગની અંદર, હીલિંગની અંદર વાપરે. હા, તો આ કચકચ તે કચકચ પછી કરે ખાટલા ઉપર પડ્યા હોય, બધી કચકચ, બધી કચકચ ચાલી ગઈ, વૈરાગ્ય આવી ગયું કે નહીં? Right? કારણ કે એને એનર્જી હવે ચમચી જ્યાં મૂકી ત્યારે વાંધે ને ભાઈ. હા, જે ગુરુ ન કરી શકે એ ગુરુ આખો વખત બિચારો કહેતો હોય કે ભાઈ જરાક તો કોન્શિયસ થા, વાસણની અંદર આટલું કાળું ટપકું રહી ગયું તો શું ફરક પડે? રાઈટ? હવે માંદા પડી ગયા, હવે કાળું છે કે નથી ધોયેલું હેઠું છે, ભાઈ એમાં ચા ગરમ કરી દે ને આપણે ત્યાં આપી દે ને તું ભાઈ. હા, બધું નીકળી જાય, વૈરાગ્ય આવી જાય. સમજાય છે? આ જેક ઓફ ક્લબ્સમાં આ શક્તિ છે. આ બીજી કઈ રીતે વૈરાગ્ય આવી છે? અભ્યાસ વૈરાગ્ય ભ્યામ ભ્યામ તન નિરોધ સ તું દીર્ઘકાલે નૈરંતર્ય. બીજી કઈ રીતે વૈરાગ્ય આવી છે? જે જીવનની ઘટનાઓની હિપ્નોસિસ છે આપણી એ ઓછી થઈ, પછી એ ચિંતા નહીં કરે કે ભાઈ ઓલો શેર 5 રૂપિયા વધ્યો ને આ શેર 10 રૂપિયા ઘટ્યો, ભાઈ તો બેંકમાં મૂકી દે ને અત્યારે ચાંદ છોડ. આ સમજાય છે? રાઈટ? એટલે એ એ ઓટોમેટિક આવી જાય. એટલે માંદા લોકોને ઓબ્ઝર્વ કરવું બહુ જરૂરી છે. અને જો ન થતું હોય તો માંદા થઈ જાઓ એકવાર. રાઈટ? વૈરાગ્ય શું છે? એટલે જે અટ્રેક્ટેડ અટેન્શન છે ત્યાં કટ આવી જાય. ન સિરિયલ જોવાનું મન થાય, રાઈટ? ન કંઈ વાંચવાનું મન થાય, જે વસ્તુમાં રુચિ હોય ત્યાં રસ ઉડી ગયો હોય, રસ ઉડી ગયો. હવે આ જરા ઓબ્ઝર્વ કરો કે સેજ માંદગી તો એ જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાંથી કટ ઓફ કરે એનર્જી, એટલે આપણે કોન્સન્ટ્રેટ નહીં કરી શકીએ. આપણે કંઈક વાંચવા જશું પણ વી વોન્ટ બી એબલ ટુ રીડ. એને કટ ઓફ એનર્જી ફ્રોમ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. અને ડીપ જ્યારે માંદગી આવે છે ત્યારે ઘણી વાર આપણે બડબડ કરતા હોય છે. ડીપ માંદગીની અંદર એટલે વી આર જસ્ટ બ્લેબરિંગ આઉટ, બક 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 ચાલુ થઈ જાય છે. એટલે બેઝિક કંટ્રોલ ઓવર થોટ્સ પણ ચાલ્યું ગયું આપણું. જે મેં છોકરીની વાત કરી જે 6 માળથી કૂદકો માર્યો અને એને એક જીવનનો દર્શન થયું, એ શું કામ જીવનનો દર્શન થયો? કારણ કે ડીપ માંદગીની અંદર જે જીવનનું હિપ્નોસિસ છે, જે જીવનનું આઈડેન્ટિફિકેશન છે એ તૂટી જાય છે. બની શકે કે એક સત્યની ઝલક આપણને આવી જાય, એક હાયરની ઝલક આવી જાય. કારણ કે ધ હિપ્નોસિસ ઓફ લાઈફ એટલું બધું એ વીક થઈ જાય છે તે વખતે કે એક હાયરની ઝલક, ગ્લિમ્સ ઓફ ધ હાયર આપણને આવી શકે તે વખતે. એટલે આપણે ઘણીવાર જોશો જે લોકો એક્સિડન્ટમાં ગયા, જે લોકો અતિશય માંદગીમાં ગયા, નિયર ડેથ સુધી ગયા, એ લોકોને જાત જાતની અનુભૂતિઓ થાય છે ઓફ ધ હાયર. રાઈટ?
થોડું ક્વીન ઓફ ક્લબ્સની વાત કરીએ. ક્વીન ઓફ ક્લબ્સની બેઝિક એને ઇન્સ્ટિંક્ટિવ કામ શું આપ્યું છે? બેઝિક ઇન્સ્ટિંક્ટિવ આપ્યું છે. ગમે છે, નથી ગમતું, કમ્ફર્ટેબલ છે, નથી ગમતું. આ શેની માટે ક્વીન ઓફ ક્લબ્સ ને આપવામાં આવ્યું છે? જેક ઓફ ક્લબ્સ પછી ક્વીન ઓફ ક્લબ્સ. શું કામ એને આપવામાં આવ્યું છે આ કામ? સ્વ બચાવ માટે, સેલ્ફ પ્રોટેક્શન ઓફ ધ બોડી બ્રેન સિસ્ટમ. એટલે ક્યાંક એને ડેન્જર જેવું લાગે તો એ કે અહીંથી હું હટી જાઉં, ક્યાંક એને અણગમતું લાગે કે અહીંથી હું ભાગી જાઉં. રાઈટ? એ લાઈફના જે ઇમ્પ્રેશન્સ આવે છે એ પહેલા કયા કાર્ડ ઉપર પડે છે? ક્વીન ઓફ ક્લબ્સ. ઓલ લાઈફ્સ ઇમ્પ્રેશન્સ ફર્સ્ટ ફોલ ઓન ક્વીન ઓફ ક્લબ્સ. એ તરત જ ત્યાં લેબલ મૂકી દે છે. મને ગમે છે કે નથી ગમતું, કમ્ફર્ટેબલ છે કે નથી કમ્ફર્ટેબલ, ડેન્જરસ છે કે નોટ ડેન્જરસ છે. એ તરત ત્યાં લેબલ મૂકી ક્લબ્સ. હવે બીજી રીતે જોઈએ ક્વીન ઓફ ક્લબ્સ તો લાઈફના બધા જે રિચ ઇમ્પ્રેશન્સ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરના છે એ ત્યાં. મને આ ફૂડ ગમે છે, મને આ રીતે એન્જોય કરવું છે. એટલે ધ એન્જોયમેન્ટ ઓફ લાઈફ થ્રુ ફૂડ એન્ડ ડ્રિંક એ કયા પત્તા થ્રુ આવે છે? ક્વીન ઓફ ક્લબ્સ. અને આ એક લાઈફની મોડ ઓફ એન્જોયમેન્ટ છે. એટલે એ પત્તાને દબાવી ન દેવાય. રાઈટ? હું ખાલી ખીચડી ખાઉં છું, હા, રાઈટ? ફાઈવ સેન્સીસ ક્વીન ઓફ ક્લબ સાથે જોડાયેલા છે. પણ ખાલી ખીચડી મળે તો એની અંદર નવા નવા ઇમ્પ્રેશન્સ એ કાઢી શકે છે. આ સમજાય છે? પણ એ કિંગ ઓફ ક્લબ. એટલે ધ રિચનેસ ઓફ ધ ઇન્સ્ટિંક્ટિવ પાર્ટ ઓફ લાઈફ, live happy, eat, drink, be merry, એ બધું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું કામ છે. મેઇનલી ક્વીન ઓફ ક્લબ્સ. હવે જેક ઓફ ક્લબ્સમાં પાછા આવીએ. બધી મેમરી જેક ઓફ ક્લબ્સમાં છે. અને કારણ કે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર 5 ઇન્દ્રિયો સાથે જોડાયેલું છે, એની અંદર એક કેપેસિટી છે ટુ રીલિવ ધ પ્રેઝન્ટ મોમેન્ટ. કઈ રીતે? કઈ રીતે? સપોઝ હું કહું કે ભાઈ તાવરિયા સાહેબ ગયા, પણ એની મેમરી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં મેમરી હોય, ઇમોશનલ સેન્ટરમાં મેમરી હોય, પણ મારે ફરીથી રીલિવ ધ પ્રેઝન્ટ મોમેન્ટ તો કઈ મેમરી ઉપયોગ કરવી પડે? જે જેક ઓફ ક્લબ્સમાં છે. જે જેક ઓફ ક્લબ્સમાં છે. એટલે હું એનું ટચ ફરીથી રીલિવ કરું તો ટચ ઇઝ ઓલવેઝ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, ભલે એને ગયા 25 વર્ષ થઈ ગયા. આ સમજાય છે? એટલે એની જે સંવેદનાઓ છે એ ફરીથી એ પ્રેઝન્ટ મોમેન્ટને ઉત્પન્ન કરે. એટલે જેક ઓફ ક્લબ્સની અંદર જે મેમરી પડેલી છે એ બહુ કિંમતી મેમરી છે, કારણ કે એ સેન્સેશન્સની મેમરી છે. અને સેન્સેશન્સ આર ઓલવેઝ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. રાઈટ? પણ હું કહું કે એ આ રીતે મને પ્રેમ કરતા હતા તો એ ભૂતકાળની વાત છે. પણ એ પ્રેમની સંવેદના યાદ કરું તો જેક ઓફ ક્લબ્સમાં આવી ગયો. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એ તો 100% આવે તો શું થાય? બોલ ને. કોઈ દિવસ ઠંડી એ ન લાગે ને કોઈ દિવસ ગરમી એ ન લાગે. બરાબર છે? તું પહાડ ચડવા ગયો તો ઠંડી લાગી હતી કે નથી લાગી? કોલ્ડ, એકદમ કોલ્ડ. તો એની મેમરી ક્યાં છે? જેક ઓફ ક્લબ્સમાં. અત્યારે બહુ ગરમી છે, તું ખાલી મેમરી કાઢતો, પણ એટલું ઇન્ટેન્સિટીમાં આપણે કાઢી શકતા નથી. બહુ જ અભ્યાસ માંગી લે, બહુ જ અભ્યાસ માંગી લે.
એટલે તાવડિયાજી જ્યારે કહે છે કે હું -40માં ખાલી એક શર્ટ પહેરીને ગયો હતો જોવા માટે, તો એ આની વાત કરે છે, આની વાત કે એ ટોટલ ઇન્ટેન્સિટીમાં કાઢી શકતા, અને ઘણા યોગીઓ કાઢી શકે છે. ડિબેટમાં ઊંડા પાડીને ઉભા રાખવાના. હા, રાઈટ. એવું હોય તો કે એમાં કઈ વાંધો નહીં. હવે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર તમે એને ઓબ્ઝર્વ કરો, એને ગમતું નથી, એટલે બીજાનું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર દેખાય, આપણું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ન દેખાય. બીજામાંથી વાસ આવતી હોય એ આપણને આવે, પણ આપણામાંથી વાસ બીજાને આવતી હોય એ આપણને ન ખબર પડે. બીજા કઈ રીતે ખાય છે એ આપણને દેખાય, રાઈટ. એટલે બીજાના ઇન્સ્ટિંક્ટિવ હેબિટ્સ આપણને જલ્દી દેખાય, રાઈટ. જ્યારે એ ઓડકાર ખાય છે, રાઈટ, નાખે છે, રાઈટ. જ્યારે બાથરૂમમાં બહુ ટાઈમ કાઢે છે, અને આ વસ્તુ ક્યારે નડે આપણને? બોલો. આમ તો ન નડે, પણ ક્યારે નડે? જ્યારે એની સાથે એક જ રૂમમાં અને લોકો કંઈક નાની નાની વસ્તુઓ યાદ રાખે. બહુ વર્ષો પહેલા મને રેસ રમવાનો બહુ શોખ હતો. કોલેજમાં હતો ત્યારે દર સેટરડે સન્ડે બોમ્બે રેસ કોર્સ ઉપર જાઉં. ત્યારે તાવડિયાજીને ઓળખતો નહોતો, બાકી એની પાસે બધું ટીક મારી લે છે કયા ઘોડા ઉપર. એટલે રેસમાં અમે ઘણા બધા ભેગા થાય, અને બધા ત્યાં પાર્ટી જેવું હોય રેસ કોર્સ ઉપર. એમાં એક ક્રિકેટર ફ્રેન્ડ હતો જે ઇન્ડિયન ટીમમાં હતો. એટલે એ કે મારે રૂમ છે ને આની સાથે શેર કરવો, પણ બીજા કોઈ ક્રિકેટરનું નામ લીધું. એ રોજ સવારે એ કે 4 વાગે ઉઠી અને બદામ છોલતો હોય, રાતે પલાયડા હોય અને બદામ છોલતો હોય. આપણી કે ઊંઘ હરામ થઈ જાય, રાઈટ. એટલે બીજાના ઇન્સ્ટિંક્ટિવ હેબિટ્સ આપણે જલ્દી જોઈ શકતા હોય. પણ પોતાના જોવું બહુ મુશ્કેલ છે. હવે જે ઝીરો અટેન્શન જે છે એનો એક્ઝામ્પલ જેક ઓફ ક્લબ્સ છે. બધું અટેન્શન વગર કરે છે, બોડી અટેન્શનથી જ બધું ચાલે છે. એટલે આપણને ખબર નથી પડતી કે આપણા હાર્ટના ધબકારા ચાલે છે, લોહીનું ભ્રમણ ચાલે છે, ખાવાનું પચે છે, શ્વાસ ચાલે છે, આપણા વાળ ઉગે છે, હા, રાઈટ. નાનું લાગી ગયું છે ત્યાં રૂજ આવે છે. આ બધું વિધાઉટ આર અટેન્શન. એટલે ઝીરો અટેન્શનનું સૌથી અગત્યનું જો કાર્ડ હોય તો એ જેક ઓફ ક્લબ્સ છે. હવે અહીંયા એક ભય આપણને સતાવે છે. કયું ભય છે? અને બધાની અંદર ક્યાંક આ ભય બેઠેલી હોય. આ ભય પડેલી હોય. હા, પણ મૃત્યુનું બીજું નામ આપો ને. બીજું, સે સમથિંગ, નોટ ડેથ, પણ સે સમથિંગ એલ્સ. ફેલિયર ઓફ ધ મશીનરી ઓફ ધ બોડી. બોડીની મશીનરીનો ફેલિયર, રાઈટ. એટલે મૃત્યુનો ભય નથી, પણ કદાચ હાર્ટ જો બંધ થઈ જાય તો, હાર્ટ એટેક આવી જાય તો, બ્રેઇનમાં ક્લોટ આવી જાય તો શું થશે? આ પકડાય છે, રાઈટ. અને આ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં ઇનબિલ્ટ છે, કારણ કે બોડીનો બચાવ કરવાનો છે. એટલે એને આપણે સ્વીકારી લેવું પડે, એની સાથે ઝઘડો ન કરાય,
વી કાન્ટ ફાઇટ ઇટ. હા, કારણ કે પ્રકૃતિએ ત્યાં મૂકેલું જ છે એ વસ્તુ. હા, ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. હવે ઘણા લોકો જેક ઓફ ક્લબ્સમાં જ જીવતા હોય. જેક ઓફ ક્લબ્સ એટલે એનો આખો દિવસ શેમાં જાય છે? મેં સરખા કેલરી લીધા કે નહીં, રાઈટ? હા, આજે વિટામિન સરખા આવ્યા કે નહીં, હા, આજે બીપી વધશે કે શું થશે. અને ઘણાની એટલા બધા જેક ઓફ ક્લબ્સમાં હોય છે કે બધી વસ્તુના એક્સપર્ટ, રાઈટ? કે એની બેગ ખોલો એટલે દવા જ મળે. પણ એ લોકો એક્સપર્ટ હોય એટલે તમે કંઈ પણ એની પાસે લઈ જાઓ, કિડનીની બીમારી તરત જ ઈલાજ આપી દે. હા, હાર્ટનો પ્રોબ્લેમ તરત જ ત્યાં ઈલાજ તૈયાર જ હોય. એનું સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં છે? જેક ઓફ ક્લબ્સની અંદર. એટલે હેલ્થ ઉપર એનો ટાઈમ બહુ જ જાય. હું જીમમાં ગયો કે નહીં, આજે ચાલ્યો કે નહીં, રાઈટ? અને એવરીથિંગ શુડ બી વેરી હેલ્ધી. હવે ફૂડ છે, ફૂડનું એક પાસો છે ફિઝિકલ હેલ્થ, ફૂડનો બીજો પાસો છે સાયકોલોજીકલ હેલ્થ, રાઈટ? ફૂડનો ત્રીજો પાસો છે સ્પિરિચ્યુઅલ હેલ્થ, રાઈટ? પણ આપણું આખું અત્યારે સેન્ટર ઓફ ગ્રેવિટી કેમાં આવી ગયું? આખી દુનિયાનું જેક ઓફ ક્લબ્સની અંદર, રાઈટ? આ ફૂડ ખાવાથી કયો સાયકોલોજીકલ ઇમોશન, કયો સાયકોલોજીકલ વિચાર, અંદરની કઈ શક્તિ, શું અસર પડશે એ કોઈને કંઈ પડી નથી. હમણાં હું ખૂબ આર્ટિકલ્સ વાંચું છું કે શુગર ન ખવાય, શુગરથી કેન્સર થાય, શુગરથી આ થાય. હવે તો એમ કહે છે કે ભાઈ બ્લડ પ્રેશર વાળા ભલે મીઠું ખાય પણ શુગર તો હવે મને યાદ છે તાવડિયાજી કહેતા હતા કે જ્યારે આપણે હાયર થિંકિંગ કરવાની જરૂર પડે ત્યારે આપણા નર્વ્સ આમ જ્યાં આમ એ એક ફ્લેશની અંદર શુગર બાળે અને ત્યારે એને શુગરની જરૂર પડે, રાઈટ? એટલે એ લોકોએ શુગરનું એક જ પાસું જોયું, એને કેન્સર થાય છે, શુગરથી આ થાય છે, શુગરથી તે થાય છે. હા, પણ શુગરના બીજી શક્યતાઓ શું છે? એનું સ્પિરિચ્યુઅલ સાઇડ શું છે એનું? એટલે આ વ્યક્તિ જે જેક ઓફ ક્લબ્સમાં શું સેન્ટર્ડ હોય એ સારા મિત્ર ન બની શકે, સારા એક્વેન્ટન્સ બની. એક્વેન્ટન્સ સંબંધ. હા, એટલે અરે પરિચય સારો રહે પણ એની સાથે સારી મિત્રતા ના બને, કારણ કે જ્યારે પણ એને મળો એટલે કિડની નવી ટેકનિક હોય, શું ખવાય ને શું ન ખવાય, રાઈટ? એટલે એ સારા મિત્ર ન બની શકે, એની સાથે હૃદયની લેતી દેતી ન થાય, રાઈટ? પણ એની આપણે સંબંધ રખાય, કંઈ જાણવું હોય તો એને ફોન કરી લેવાય કે ભાઈ આજે. પણ એ લોકોમાં બહુ ગુસ્સો ન હોય જેક ઓફ ક્લબ્સની અંદર. એ લોકો પોતાની અંદર જ હોય, એ ગણતા હોય કે કેટલું ચાલ્યું. મને યાદ છે એક ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત. હવે એમાં નિયમ કેવો છે કે તમે કોર્ટ ચીફ જસ્ટિસ બની જાઓ પછી એ દેશમાં તમે પ્રેક્ટિસ ન કરી શકો, એટલે ગુજરાતમાં પ્રેક્ટિસ ન કરી શકો. એટલે રિટાયર થયા પછી સુપ્રીમ કોર્ટમાં ગયા. એ તે વખતે પ્રેસિડન્ટ હતા ગીરીના લોયર, વકીલ. હવે એની સાથે હું દર વર્ષે એક મહિનો રહું. તે એ જમવા બેસે એટલે આમ ઘડિયાળ અને કાઉન્ટિંગ, 32 વખત ચાવાનું અને કેટલા સેકન્ડમાં ચાવાનું. આજે એની હિન્દુ લોની ને બધી ચોપડીઓ હજી ભણવા, બધા લો સ્ટુડન્ટ્સને ભણવામાં આવે છે, પણ એ લોકોનું બીજી કઈ ઓલી માથાકૂટ ન હોય આવા લોકોની. હવે જરાક સમજવાની વાત છે.
ટુ રેકગ્નાઇઝ. એક જણો કહે છે કે ભાઈ અત્યારે હું સપોઝિંગ કહું કે મેં અત્યારે વાંચ્યું કે આ એક હર્બ છે જેનાથી હાર્ટ આખું નવું બની જાય છે, એના બધાય બ્લોકેજીસ નીકળી જાય છે. હવે તમને મારી વાતમાં રસ પડી તો કયા પત્તાથી રસ પડી? ક્વીન ઓફ ક્લબ્સ. યુ ફાઉન્ડ આઈ વોઝ સેઇંગ, હું બોલું છું શેમાંથી? જેક ઓફ ક્લબ્સ. પણ તમને રસ આવે છે એ શેમાંથી આવે છે? ક્વીન ઓફ ક્લબ્સ. એટલે આ ક્વીન ઓફ ક્લબ્સ જે પત્તું છે એ હર ક્ષણે આપણા વાતાવરણમાંથી જે અંદર આવે છે એને લેબલ લગાડે છે. ગમે જ નથી ગમતું, પ્લેઝન્ટ, અનપ્લેઝન્ટ. હા, રાઈટ. એટલે એક્સટર્નલ સ્ટિમ્યુલસને એ ઇવેલ્યુએટ કરે છે. સુગંધ બરાબર છે, હું આમાંથી ગટરની સુગંધ આવે છે, રાઈટ. સ્વાદ બરાબર છે. હવે જે ક્વીન ઓફ ક્લબ્સમાં થોડું સેન્ટર્ડ હોય ને, જેક ઓફ ક્લબ્સમાં ઓછો સેન્ટર્ડ, પણ ક્વીન ઓફ ક્લબ્સમાં વધારે સેન્ટર્ડ, તો એનો લક્ષણ છે કે દે પ્રિફર ટેસ્ટી ફૂડ ઓવર હેલ્ધી ફૂડ. જેક ઓફ ક્લબ્સ કેવો ફૂડ? હેલ્ધી ફૂડ, રાઈટ. હા, એટલે એ કહેશે કે બ્રેકફાસ્ટમાં ઓટ્સ જ ખવાય, જેક ઓફ ક્લબ્સ, રાઈટ. પણ ક્વીન ઓફ ક્લબ્સ કહેશે કે હા આપણે ગ્રીલ ટમાટોસ ખાઈએ, એની ઉપર ચીઝ મૂકીએ. એ ક્વીન ઓફ ક્લબ્સ જરા શું કહેવાય, રાઈટ, એને જરા શું કહેવાય સ્વાદ સાથે મતલબ વધારે. લાઇક એન્ડ ડિસલાઇક. એટલે જે ક્વીન ઓફ ક્લબ્સ છે એ એટલી શું કહેવાય એનામાં જજમેન્ટની કેપેસિટી ઓછી છે કે આ હેલ્ધી છે કે નોટ હેલ્ધી છે. એને શુગર્સ ગમે, એ શુગર્સથી ચરબી વધે તો એની સાથે કંઈ પણ મતલબ નથી. એ ક્રેવિંગ્સની વિક્ટિમ બની જાય. શું કહેશું આપણે ગુજરાતીમાં? ક્રેવિંગ શું કે એને? એને એના વગર તૃષ્ણાનો એ ગુલામ બની જાય, એડિક્ટ. સપોઝિંગ હું સારો સિરિયલ જોતો તો મને આમ અંદરથી થાય આ કંઈક આમ વેફર્સ કે કંઈક, રાઈટ. આ ક્વીન ઓફ ક્લબ્સ બોલે છે. સમજાય છે? ક્વીન ઓફ ક્લબ્સ. હવે વેફર્સમાં કંઈ પણ હેલ્ધી નથી. તાવડે હજી તો એટલા વિરોધમાં હતા વેફર્સના, રાઈટ, કે વેફર્સ એટલે શરીરનું બધું પાણી ચૂસી લે, એટલે સ્કિનની ઉપર જે સરફેસ ટેન્શન ઓફ વોટર હોય એ નીકળી જાય, એટલે રોગ અંદર પ્રવેશી જાય, રાઈટ. પણ એમાંથી ફૂડના ક્રેવિંગ્સ નીકળે અને એમાંથી બીમારીઓ આવે. અને ક્વીન ઓફ ક્લબ્સ જ્યારે અતિશયોક્તિ પર પહોંચી જાય, સાવ અતિશયોક્તિ પર, ત્યારે ક્રેવિંગ ફોર ડ્રગ્સ, હાર્મફુલ ડ્રગ્સ. અરે એક જણાનો રોજ ફોન આવે કે રાજન આજે એક દિવસ લઈ લઉં તો કઈ વાંધો છે? હા, હું થોડુંક હેરોઇન લઈ લઉં આજે. મેં કીધું આજે ન લેતો, આપણે 1 વર્ષ પછી વિચારશું. હા બરાબર છે, 1 વર્ષ પછી લેવા દઈશ ને? હા, મૂકી દે ફોન. એટલે ના તો ન પડાય. સમજાય છે? રોજ એનો ફોન આવે. અને કોઈક દિવસ જો લઈ લીધું હોય થોડું તો પછી એનો ફોન આવે કે મને બસ બધું બતાવી દે ભગવાન ક્યાં છે, એટલે એને શૂટ કરી લો. ડિવાઇન ફ્રેગમેન્ટેશન કરી. એટલે જે રેપિટિશન ઓફ પ્લેઝરેબલ એક્સપિરિયન્સ એ ક્વીન ઓફ ક્લબ્સમાં પડેલું છે. મેં કોકોકોલા પીધી પણ હવે ફરી પીવાનું જે મન થાય છે એ ક્વીન ઓફ ક્લબ્સ છે. પકડાય છે, રાઈટ. મેં થોડું ડ્રગ્સ લીધું, હાર્મફુલ ડ્રગ્સ, હેરોઇન કે કોકેન કે કંઈ, પણ એ ફરી લેવાનું જે મન થાય છે
ક્વીન ઓફ ક્લબ્સ. અને પછી ધીમે ધીમે ક્વીન ઓફ ક્લબ્સ પિક્ચરમાંથી નીકળી જાય છે અને જે ભોગવવું પડે છે એ જેક ઓફ ક્લબ્સને ભોગવવું પડે છે, હેલ્થ ઓફ ધ બોડીને ભોગવવું પડે. કારણ કે રેપિટેશન જેમ થાય એને ડિમિનિશિંગ રિટર્ન્સ આવે. એક પોઈન્ટે હવે હેબિટ પ્રમાણે લેવું પડે. હવે એના સ્વાદ માટે આપણે નથી લેતા, આ પકડાય છે. આઉટ ઓફ હેબિટ જ લેવું પડે, આઉટ ઓફ એડિક્શન જ લેવું પડે. હવે એમાંથી જે સારું એક્સપિરિયન્સ આવતું હતું એનું કંઈ મિનિંગ જ નથી. હવે એ ગુડ એક્સપિરિયન્સ આવતું જ નથી. ઓફ ક્લબ્સ હવે નીકળી ગઈ અને બધું ક્યાં ગયો? જેક ઓફ ક્લબ્સ પર, અને એનું હેલ્થ બગડે. એટલે પછી જો એને એ ડ્રગ ન મળે તો બોડી પોતે બીમાર થઈ જાય, એટલે સખત પેઇન, સીઝર્સ, ડિસ્કમ્ફર્ટ. અને કારણ કે આ ઇન્સ્ટિંક્ટિવ માઇન્ડમાં છે ને, ઇન્સ્ટિંક્ટિવ માઇન્ડ અતિશય પાવરફુલ છે, થિંકિંગ માઇન્ડ એટલું પાવરફુલ નથી. એટલે લોકોને ડ્રગ્સમાંથી કાઢવું મુશ્કેલ છે, અતિશય મુશ્કેલ છે. ગુરજેફ એને ક્વીન ઓફ ક્લબ્સને વરુ કહેતા. હા, આપણે ભીમનું એક નામ છે વૃકોદર, વરુ જેવું જેનું પેટ. હા, જેનું પેટ વરુ જેવું છે, રાઈટ. તો આ થોડું આપણે જેક ઓફ ક્લબ્સ, ક્વીન ઓફ ક્લબ્સ, આવતીકાલે કિંગ ઓફ ક્લબ્સ લઈને આગળ જતા જોતા જાય. એટલે આ 3 દિવસમાં 12 પાના જોઈ લે. 5 મિનિટ છે, કોઈને કઈ? હવે 6:30 થી 7:30 પ્રશ્નોત્તરી છે, એટલે હવે હું આ નહીં લો. પ્રશ્ન આવ્યો છે. પ્રશ્ન તમે પૂછજો, ડોન્ટ રાઇટ યોર ક્વેશ્ચન્સ. મને પ્રશ્નનો જવાબ આપવો નથી ગમતો, મને વ્યક્તિને જવાબ આપવો ગમે. હું વ્યક્તિને જોઉં અને એને જે જરૂરી હોય એ જવાબ આપું, રાઈટ. એ તમે લખીને મોકલો તો એ મને નથી જામતું એ. હા, એટલે તમે સામે પ્રશ્ન પૂછો, હા, હું જોઉં તમને, રાઈટ. અને તમને કઈ જવાબની જરૂર છે મારા સમજ પ્રમાણે, મારું સમજ ખોટું હોય તો જુદી વાત છે, હા, એ જવાબ આપો, રાઈટ. એટલે પ્રશ્નનો જવાબ નથી. અને તમે જવાબ આપી દેતો હોય તો શાંતિ. અમારે છે ઘણા અહીંયા જવાબ આપી શકે, મારાથી સારા જવાબ આપી શકે, રાઈટ. એટલે યુ આન્સર ધ પર્સન, યુ ડોન્ટ આન્સર ધ ક્વેશ્ચન. ઓકે, થેન્ક યુ.